નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જલરામ, સુસ્વાગતમ, સ્વાગતમ, સુસ્વાગતમ મારા વહાલા ધુરંધરો. કેમ છો? મજામાં. હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને આજે લાવ્યો છું તમારી માટે એક રેપિડ ફાયર રાઉન્ડ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી દ્વિતીય પરીક્ષા, તમારી પ્રિલિમ એક્ઝામની તૈયારીમાં તમારો સાથ દેવા માટે, તમારી સાથે ખભે ખભો મિલાવીને જે છે તમારી સાથે છેવટ સુધી વચન આપું છું, છેવટ સુધી સાથ આપવાના વચન સાથે હું હાજર થઈ ગયો છું અને લાવ્યો છું આજે કંઈક નવું. આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય ઇંગ્લિશ. આપણું સ્ટાન્ડર્ડ છે સ્ટાન્ડર્ડ 10, 10મા ધોરણના ધુરંધરો માટે આજે હું લાવ્યો છું સેક્શન ડી નો એક અતિ મહત્વનો ટોપિક, કંજક્શન્સ, જેને કહેવાય છે ગુજરાતીમાં સંયોજકો. આજે આપણે સંયોજકોનો અભ્યાસ કરવાનો છે. સંયોજકો એટલે શું? કે જે બે વાક્યોને જોડી બતાવે. હા, જે બે વાક્યોનો સરવાળો કરી એક સંયુક્ત વાક્ય બનાવે એવા સંયોજકોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ વિડીયોની શરૂઆત. આગળ વધીએ એની પહેલા એક ખાસ નોંધ, ઓશન કોચિંગ ક્લાસીસ આપણી સંસ્થા, આપણી યુટ્યુબ ચેનલ પર કંઈક નવું થવા જઈ રહ્યું છે. જી હા, એક નાનકડી એવી જાહેરાત જ કહી શકું કે ઓશન કોચિંગ ક્લાસીસ કે જે છેલ્લા 8 વર્ષોથી યુટ્યુબ પ્લેટફોર્મ પર કાર્યરત છે, લાખો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂકી છે અને હાલમાં પણ હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. આ ચેનલે લીધો છે એક મહત્વનો નિર્ણય. આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે. જાણકારી મળશે તમને 26/1/2026 ના રોજ. 26/1/2026 એક મોટી લોન્ચિંગ છે. પણ શું જવા જઈ રહ્યું છે? અને હા, એ પણ તમને કહી દઉં, ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણની વસ્તુ છે. જે કાંઈ પણ નવું થશે એનો એક જ ઉદ્દેશ્ય હશે કે ગુજરાતના વિદ્યાર્થીઓને જેટલું શિક્ષણ મળે છે, જેવું શિક્ષણ મળે છે એની કરતા કંઈક પ્લસ, કંઈક વધારે, કંઈક એક્સ્ટ્રા આપવામાં આવે. તો મને જરાક તમે ગેસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવો કે શું નવા થવા જઈ રહ્યું હશે. તો હાલો ફટાફટ વહાલા વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ બોક્સની અંદર ગેસ કરવાનો સમય તમને છે અત્યારી પાસે. ચાલો હવે કંજક્શન ભણવાના છે. તો કંજક્શન ભણતા પહેલા દરેકે દરેક કંજક્શન, જેટલા કંજક્શન ધોરણ 10માં પૂછાઈ શકે એમ છે, એ બધા કંજક્શનના ભાષાંતર અને તેના ઉપયોગ તમને આવડવા જરૂરી છે. બધાય કંજક્શન, તમામે તમામ કંજક્શનના ભાષાંતર અને તેના ઉપયોગ તમને આવડવા જોઈએ. જો એન્ડ એટલે થાય અને, સમાનતા દર્શાવવા. એન્ડ જે છે એ સમાન વાક્યોને જોડે. બટ એટલે થાય છે પણ અથવા પરંતુ, જે વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે. બે વિરોધી વાક્યો હોય, એ વિરોધી વાક્યને જોડવાનું કામ બટ કરે છે. ઓર એટલે અથવા કે, વિકલ્પો દર્શાવવા માટે વપરાય છે. આઈધર ઓર, આ અથવા તે, એ માત્ર બે વિકલ્પો દર્શાવવા માટે વપરાય છે. નાઈધર નોર, આ નહીં તે પણ નહીં, જે વિકલ્પો નકારવા માટે વપરાય છે. આય નહીં ને આય નહીં. હે, અધરવાઇઝ એટલે કે નહીંતર, વિકલ્પો આપવા, ધમકી કે ચેતવણી આપવા. ઓર એલ્સ એટલે પણ થાય નહીંતર, વિકલ્પો આપવા, ધમકી, ચેતવણી આપવા માટે. બીકોઝ એટલે થાય છે કારણ કે, જે કારણ દર્શાવવા માટે વપરાય છે. સો ધેરફોર એટલે થાય છે તેથી, જે પરિણામ દર્શાવવા માટે વપરાય છે. આવી રીતે જેટલા પણ કંજક્શન છે એ બધા કંજક્શનના મીનિંગ અને તે કેવા કેવા વાક્યોને જોડે છે, કેવા કેવા વાક્યોને જોડી શકે છે, એ ઉપયોગ તમને આવડવો જોઈએ. કંજક્શન, એના મીનિંગ, તેના ઉપયોગ. પછી સો ધેટ એટલે થાય છે કે જેથી, જે ક્રિયાનો હેતુ દર્શાવવા માટે વપરાય છે. યેટ એટલે થાય છે છતાં પણ, કે જે વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે. ધો ઓલ્ધો એટલે થાય છે જો કે છતાં પણ, કે જે પણ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે. વુ, હવે અહીંયા ડબલ એચ કંજક્શન શરૂ થઈ ગયા છે. વુ એટલે થાય છે કે જે, એ કર્તા દર્શાવવા માટે. હા, વ્યક્તિના સ્વરૂપમાં રહેલા કર્તા દર્શાવવા માટે. વુમ એટલે થાય છે કે જેને, જે વ્યક્તિના સ્વરૂપમાં રહેલા કર્મને દર્શાવવા માટે વપરાય છે. whose એટલે કે જેનો, કે જેની, કે જેનું અને કે જેના. કે જેનો, કે જેની, કે જેનું, કે જેના, જે સંબંધ કે માલિકીને દર્શાવવા માટે વપરાય છે. why એટલે થાય છે કે શા માટે, જે કારણને જોડવા માટે વપરાય. where એટલે કે જ્યાં, જે સ્થળ જોડવા માટે વપરાય. when એટલે કે જ્યારે અથવા તો જ્યારે ત્યારે, કે જે સમય દર્શાવવા માટે વપરાય છે. અને which એટલે થાય છે કે જે,
તે વસ્તુ અને પ્રાણી દર્શાવવા માટે. તમે જોઈ શકો છો અહીંયા પણ કે જે છે ને અહીંયા પણ કે જે છે. વુ એટલે પણ કે જે થાય અને વિચ એટલે પણ કે જે થાય. ફરક એટલો છે, વુ વ્યક્તિ દર્શાવે છે અને વિચ વસ્તુ અથવા પ્રાણી દર્શાવે છે. ત્યારબાદ હાવ એટલે કે કેવી રીતે, જે ક્રિયાની રીત દર્શાવે છે. બોથ એન્ડ આ બંને, તો જે સમાનતા દર્શાવવા માટે વપરાય છે. નોટ ઓનલી બટ ઓલ્સો, ફક્ત આ નહીં તે પણ, એ પણ જે છે સમાનતા દર્શાવે છે. ઇફ એટલે કે જો તો શરત દર્શાવે છે. અનલેસ એટલે કે જો નહીં તો એ પણ શરત દર્શાવે છે. ટીલ એટલે કે જ્યાં સુધી ત્યાં સુધી સમયગાળો દર્શાવે છે. અનટિલ જ્યાં સુધી નહીં ત્યાં સુધી એ પણ સમયગાળો દર્શાવે છે. એઝ સુન એઝ એટલે થાય છે જેવા કે તરત જ, જે સમય દર્શાવવા માટે વપરાય છે. ધેટ એટલે થાય છે કે જે એક સામાન્ય સંયોજક તરીકે વપરાય છે. સિન્સ અથવા એઝ એનો થાય છે ના કારણે, જે કારણ દર્શાવવા માટે વપરાય છે. ટુ અથવા તો સો ધેટ એટલું બધું કે, જે ક્રિયાનો હેતુ અથવા તો પરિણામ દર્શાવવા માટે ઉપયોગી છે. અને પ્રિફર ટુ અથવા તો રાધર દેન એટલે થાય છે એના કરતા, કે જે વિકલ્પ દર્શાવવા માટે ઉપયોગી છે. ઇન શોર્ટ, આપણે આ જેટલા કંજક્શન ભણ્યા એ તમામે તમામ કંજક્શનના ગુજરાતી અર્થ અને તેમના ઉપયોગ તમને એકવાર આવડી જાય એટલે કંજક્શન 100% આવડી જાય. વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે મેં તમને જે આપી છે ને ગુરુ ચાવી છે. આ જે કોષ્ટક તમારી સામે મેં જે રજૂ કર્યું છે એ આપણી ગુરુ ચાવી છે. એકવાર એ કોષ્ટકનો સંપૂર્ણપણે અભ્યાસ કરી લેજો. એકવાર એ કોષ્ટકનો સંપૂર્ણપણે અભ્યાસ કરી લ્યો, ગેરંટી સાથે કહું છું ક્યાંય પાછા નહીં પડો. ક્યાંય એટલે ક્યાંય પાછા નહીં પડો. ચાલો વધીએ આગળ. હવે આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ધોરણ 10 ના ધોરણધરોની દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે. અને એ દ્વિતીય પરીક્ષામાં એમને હેલ્પફુલ થવા માટે, એમને મદદ કરવા માટે, એમને સમયે ટેકો આપવા માટે જે છે ઓશન કોચિંગ ક્લાસીસનો ખંભો તૈયાર છે. મજબૂતી સાથે તમને ટેકો આપવાનો છે ને, મજબૂતી માટે આપણી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં લાઈવ લેક્ચરની સિરીઝ શરૂ થઈ ગઈ છે. જી હા, દરરોજના લાઈવ લેક્ચર જે છે આપણી ચેનલ પર મુકાવા લાગ્યા છે. 100% આસાન મેથડથી, અને હા, બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને સ્ટેપ બાય સ્ટેપ એકદમ આસાન મેથડથી જે છે તમામે તમામ પ્રશ્નો ભણાવવામાં આવે છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર છે 7046222254. એના ઉપર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો હવે કરીએ શરૂ. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ કંજક્શન્સ. યોગ્ય સંયોજકો વડે વાક્યને જોડવાના છે અને યોગ્ય સંયોજકોના ઓપ્શન્સ જે છે તમને બ્રેકેટ્સમાં એટલે કે કાઉન્સમાં આપ્યા હશે. પહેલી વાત ખાસ, કંજક્શનનું તમને એક ટ્રીક શીખવાડું છું, મેગા ટ્રીક, કે તમને એનું જેવું તેવું ભાષાંતર આવડવું જોઈએ. એટલે આરામથી વાક્ય જોડાઈ જાય, તકલીફ પડે જ નહીં ક્યાંયથી. હાલ, રાજીવ ઇઝ ધ સેલ્સમેન, હી કમ્સ ટુ માય ઓફિસ એવરી વેડનેસડે. વુમ, વુઝ અને વુ. સરોલા એન્ડ બટ ને યેટ તો આવડી જાય, ખાલી વુ વુમ વુઝમાં ઘણું કેવરાવે છે. તો ચાલો એની ટ્રીક શીખવાડું. રાજીવ ઇઝ ધ સેલ્સમેન, પહેલા વાક્યમાં વાત કોની કરી છે? રાજીવની. રાજીવ બીજા વાક્યમાં છે તો હા છે સર, હી એટલે કે કર્તાના સ્થાને છે. હવે જો એ કર્તાના સ્થાને હોય તો વુ આવે, કર્મના સ્થાને હોય તો વુમ આવે, ને સંબંધકના સ્થાને હોય તો વુઝ આવે. તો વુ આવશે ને. બે વાક્ય વચ્ચે આવશે વુ, અને અહીંયા જે હી છે ને કાઢી નાખવાનો. લખીશું રાજીવ ઇઝ ધ સેલ્સમેન હુ કમ્સ ટુ માય ઓફિસ એવરી વેડનેસડે. રાજીવ સેલ્સમેન છે કે જે મારી ઓફિસમાં દર બુધવારે આવે છે. સિમ્પલ. હાલો આગળ. ઈટ ગુડ ફૂડ યુ વિલ ફોલ ઇલ. સારો ખોરાક ખાઓ તમે બીમાર પડશો. સારો ખોરાક ખાઓ નહીતર તમે બીમાર પડશો. અધરવાઇઝ બે વાક્ય વચ્ચે મુકાઈ જશે. એકદમ સરળ પદ્ધતિ છે ને ઘાએ ઘા જવાબ આવે. જો તમે. ચાલો આગળ વધીએ ની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં બાકાજીકી બોલાવવા માટે, ઓછા સમયમાં વધુ તૈયારી કરવા માટે લોન્ચ થઈ ચૂકી છે ધોરણ 10 ની આઈએમપી બેચ. હજારો વિદ્યાર્થીઓ જે છે આઈએમપી બેચનો લાભ લઈ રહ્યા છે, સારામાં સારા માર્ક્સ મેળવી રહ્યા છે અને કમેન્ટ બોક્સમાં અમને એનો રિવ્યુ પણ જણાવી રહ્યા છે. તો હવે તમે શેની રાહ જુઓ છો? જોડાઈ જાઓ તમે પણ. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર, મારો મોબાઈલ નંબર આપું છું તમને 9824534778. તો આ ઉપર કોન્ટેક્ટ કરો અને આજે જ વધુ માહિતી મેળવો. માય અંકલ ઇઝ ઓલ્ડ. મારા કાકા વૃદ્ધ છે. હી ઇઝ સ્ટ્રોંગ. તે સશક્ત છે. વૃદ્ધ છે, સશક્ત છે. વૃદ્ધ છે, શક્તિશાળી. વિરોધાભાસ છે, આવશે બટ. માય અંકલ ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ.
માય બ્રધર વિલ ડ્રિંક ટી, હી વિલ ડ્રિંક કોફી. મારો ભાઈ ચા પીશે, મારો ભાઈ કોફી પીશે. તો મારો ભાઈ કઈ ગાંડો તો છે ને, બી ભેગું કરીને પીવે. વિકલ્પ આપવાનો છે, આવશે અહીંયા આઈધર ઓર. કોમન કાઢો બહાર. માય બ્રધર વિલ ડ્રિંક, માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. સિમ્પલ. આગળ વધીએ. મોહન રેન ક્વાઇટ ફાસ્ટ. મોહન ખૂબ જ ઝડપથી દોડ્યું. હી ડીડ નોટ વિન ધ રેસ. તે રેસ ન જીત્યો. ઝડપથી દોડ્યો, રેસ ન જીત્યો. ઝડપથી દોડ્યો છતાં પણ રેસ ન જીત્યો. આવશે યેટ. કબીર વોઝ અ ગ્રેટ સેન્ટ, હિઝ ભજન્સ આર વેરી પોપ્યુલર. પાછા આવ્યા બૂબુ સર. હાલો, પહેલા વાક્યમાં વાત કોની કરી છે? કબીરની. કે કબીર એક મહાન સંત હતા. તો એ કબીર બીજા વાક્યમાં છે, જોવો તો છે, જો અહીંયા છે હિઝ, સંબંધકના સ્વરૂપમાં છે. સંબંધકના સ્વરૂપમાં હોય એટલે આવે વુઝ. બે વાક્ય વચ્ચે વુઝ મૂકી દેવાનું અને આમાંથી હિઝ કાઢી નાખવાનું. કબીર વોઝ અ ગ્રેટ સેન્ટ, વુઝ ભજન્સ આર વેરી પોપ્યુલર. આગળ વધીએ. એની પહેલા ખાસ નોંધ, બોર્ડની પરીક્ષા 2026માં ધુરંધર બનવાની ગેરંટી. જી હા, બોર્ડ એક્ઝામ 2026માં આગળ વધવા માટે, ધુરંધર બનવા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન, આપણી યુટ્યુબ ચેનલ પર થવા જઈ રહી છે ધુરંધર સિરીઝ. જી હા, તમામે તમામ વિડીયો એકદમ ફ્રી રહેવાના છે. બધા જ વિડીયો ફ્રીમાં તૈયારી કરવામાં આવશે. લક્ષ્ય છે, આપણો ટાર્ગેટ છે 80માંથી 80 ગુણ, અને પરીક્ષાના ડરને દૂર કરવા માટેના જે કાંઈ પણ મોટિવેશનલ વિડીયો છે એ પણ તમારા માટે લોન્ચ કરવામાં આવશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, એક માસ્ટર પ્લાન સાથે નીકળ્યા છીએ, અને જે પ્લાનમાં સંમલિત થઈને તમે પણ સારામાં સારી તૈયારી કરી શકો છો, સારામાં સારા ગુણ મેળવી શકો છો. કોઈ પણ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ મૂંઝવણ હોય, આપણો મોબાઈલ નંબર છે 7046222254. એની ટાઈમ કોન્ટેક્ટ કરો, એની ટાઈમ કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકો છો. ચાલો આગળ વધીએ. ગો ટુ ધ ગ્રોસરી સ્ટોર, ગેટ મી સમ કોફી પાવડર. કે કરિયાણાની દુકાને જા, કોફી પાવડર લઈ આય. તો બંને ક્રિયાઓ છે ને, તો બંને અલગ અલગ ક્રિયાઓને તમે એન્ડ વડે જોડી શકો છો. હાલો, સિમરન મસ્ટ વર્ક હાર્ડ. કે સિમરને વધારે મહેનત કરવી પડશે. શી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ. એનો ટાર્ગેટ પૂરો નહીં થાય. સિમરને મહેનત કરવી પડશે, નહીતર એનો ટાર્ગેટ પૂરો નહીં થાય. આવશે વચ્ચે ઓર એલ્સ. ત્યારબાદ વિલ યુ રિટર્ન ધ બુક આઈ ગેવ ઇટ ટુ યસ્ટરડે. વુ, વિચ અને વુસ. કે શું તું મને પેલી બુક પાછી આપીશ? મેં તને ગઈકાલે આપી હતી. ઓકે, હવે આ વાક્યમાં, પહેલા વાક્યમાં વાત કરી છે શેની? બુકની. ઓકે, હવે એ બુક બીજા વાક્યમાં જો અહીંયા ઈટના સ્થાને છે. હવે વાત બુકની થઈ છે એટલે આવશે વિચ. શું આવશે? વિચ. વસ્તુ છે ને. વિલ યુ રિટર્ન ધ બુક વિચ આઈ ગેવ યુ યસ્ટરડે? પ્રશ્ન ચિહ્ન. આ એક પ્રશ્નાર્થ વાક્ય છે, બીજું વિધાન વાક્ય છે, બંને જોડાઈ ગયું એટલે આખું વાક્ય બની ગયું પ્રશ્નાર્થ. ચલો, સમીર ડઝ હિઝ વર્ક કેરફુલી. સમીરે એનું કામ બહુ જ ધ્યાનથી કર્યું. હી વિલ ફિનિશ ઇટ ટાઈમ. એટલે એ સમયસર પૂરો કરી નાખશે. ઇફ, કે જો સમીર એનું કામ વ્યવસ્થિત કરશે તો એનું સમયસર કામ પૂરું થઈ જશે. શરત દર્શાવેલી છે. ચાલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ઓછા સમયમાં વધુ તૈયારી કરવા માટે, જી હા, સમય બહુ જ ઓછો રહ્યો છે. સિલેબસ જો હજી આખો બાકી હોય, બસ સર બધામાં થોડું કેવરાવે છે, તો એવી પ્રોબ્લેમનું સોલ્યુશન છે એક જ. શું? આપણી આઈએમપી બેચ, ધોરણ 10 જેકપોટ કોર્સ, જેની અંદર આઈએમપી બેચ અને બ્રહ્માસ્ત્ર બેચ બંનેનો સમાવેશ થઈ જાય છે. જોડાઈ જવા આજે જ, અને સંપૂર્ણ વિષયની તૈયારી ટૂંક સમયમાં વધારે એક્યુરેસી સાથે કરો. એ પણ આસાન મેથડ દ્વારા, સંપૂર્ણ વાક્ય રચના દ્વારા અને તમામે તમામ નિયમો દ્વારા. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે કરવાનું છે એટલું, માત્ર ને માત્ર આપણા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે, અને તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે કે આ કોર્સમાં જોડાવું કઈ રીતે. ઓકે, ચાલો વધીએ આગળ. ધ નોટી બોય પ્લેડ ધ મિસ્ચીફ. કે રમતિયાળ છોકરાએ શરારત કરી. ધ ટીચર પનિશ્ડ હિમ. શિક્ષકે સજા કરી. હવે શરારત કરે તો સજા થાય જ ને, પરિણામ છે, પરિણામ દર્શાવવા માટેનો શબ્દ છે સો. ત્યારબાદ હાલો, સુભાષચંદ્ર બોઝ વોઝ અ ફ્રીડમ ફાઇટર. સુભાષચંદ્ર બોઝ એક સ્વતંત્રતા સેનાની હતા. વી કોલ હિમ નેતાજી. ઓપ્શન છે વુ. સર આ એક છે ને બહુ હેરાન કરે છે. હેરાન કાંઈ નથી કરતું, જો જરાક પહેલા વાક્યમાં વાત કોની કરી છે? પહેલા વાક્યમાં વાત કરી છે સુભાષચંદ્ર બોઝની. તો સુભાષચંદ્ર બોઝ બીજા વાક્યમાં છે, જો અહીંયા હિમ એટલે કે કર્મના સ્થાને છે. જવાબ આવશે વુમ. બે વાક્ય વચ્ચે વુમ મૂકી દો અને વાક્યમાંથી હિમને કાઢી નાખો.
સુભાષચંદ્ર બોઝ વોઝ અ ફ્રીડમ ફાઇટર whom we call નેતાજી. કે સુભાષચંદ્ર બોઝ એક મહાન સ્વતંત્રતા સેનાની હતા કે જેને આપણે નેતાજી કહીએ છીએ. ચાલો, અમિત વિલ નોટ સી અ મૂવી, અમિત વિલ નોટ રીડ અ બુક. બંને વસ્તુ નથી કરવાની. નોટ બે વાર છે, આવશે નાઈધર નોર. અમિત વિલ નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક. ત્યારબાદ ધ બોયઝ ન્યુ who had done the mischief. છોકરાઓને ખબર હતી કોણે શરારત કરી. they kept mum. તેઓ મુંગાર્યા. ખબર હતી તોય મુંગાર્યા. વિરોધાભાસ. જો કે ખબર હતી છતાં પણ મુંગાર્યા. ચલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, 10મું ધોરણ પૂરું થઈ ગયું એટલે શું આપણી મુસાફરી પૂર્ણ અહીંયાથી? બિલકુલ નહીં. ધોરણ 11, 12 બ્રહ્માસ્ત્ર બેચ, જી હા, સાયન્સ હશે કે આર્ટ્સ હશે કે કોમર્સ, બધા માટે, બધી સ્ટ્રીમ માટે ધોરણ 11, 12 માટે પણ બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ થઈ ચૂકી છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ ધોરણ કોઈ પૂર્ણ વિરામ નથી, આ એક માત્ર નાનકડો એવો અલ્પ વિરામ જ છે. મુસાફરી તો એમ કહી શકું હવે ખરેખરી શરૂ થઈ છે, હજી તો મંજિલ ઘણી દૂર છે. 11, 12 પછી પણ તમારો સાથ મુકાવાનો નથી. યાદ રાખજો, માર્ક માય વર્ડ્સ, મારા શબ્દોને તમે યાદ રાખજો. અને હા, હાલમાં જે દ્વિતીય પરીક્ષા આવી રહી છે એની પ્રચંડ તૈયારી માટે વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે લોન્ચ કરવામાં આવે છે ગુરુવચન અને સુપ્રભાતમ બેચ. ગુરુવચન બેચ અને સુપ્રભાતમ સિરીઝ, જેની અંદર એક્ઝામ જ્યારે હશે એના વહેલી સવારે તમારા માટે સુપ્રભાતમ લાઈવ લેક્ચર અને એના એક દિવસ અગાઉ ગુરુવચનનો લાઈવ લેક્ચર લાઈવ થશે, જેમાં વિદ્યાર્થીઓની તમામે તમામ મૂંઝવણોને દૂર કરવામાં આવશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જો ચેનલમાં હજી નથી જોડાણા તો હજી જોડાઈ જાઓ. સફેદ કલરનું સબસ્ક્રાઇબનું બટન હશે, જો જરાક એવું આમ જરાક જ ક્લિક કરવાનું છે અને નોટિફિકેશન બેલ શરૂ કરી દેજો, જેનાથી તમને બધા વિડીયોની અપડેટ સમયસર મળતી રહે. ચાલો, 15મું છે અંકિત વોઝ વેરી હેપી. અંકિત બહુ ખુશ હતો. હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. એને પહેલું ઇનામ મળ્યું. તો કારણ છે ને, યસ, અંકિત વોઝ વેરી હેપી બીકોઝ હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. ચાલો, હવે બોર્ડના પ્રશ્નપત્રોની તૈયારી માટે, બોર્ડના પૂછાઈ ગયેલા પ્રશ્નપત્રો પણ આકર્ષક રીતે તૈયાર કરવા માટે એની પણ પીપીટી તૈયાર છે. માત્ર ને માત્ર 49 રૂપિયામાં એ પણ તમે મેળવી શકો છો. આપણો મોબાઈલ નંબર 9033703620 પર કોન્ટેક્ટ કરો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોલ્વ કર્યો સેક્શન ડી નો એક મહત્વપૂર્ણ પ્રશ્ન, કંજક્શન એટલે કે સંયોજકો. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આવા ને આવા એક સરસ મજાના ટોપિક સાથે જે છે આપણે હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. ઓકે, મળીએ. જય હિન્દ, જય ભારત.